નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, અત્યારનો હાલનો જે સમય છે એ ખૂબ જ વિકટ જઈ રહ્યો છે। કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને આ આંકડાઓ અને સાથે આ માહિતીઓ અમે રોજ આપ સુધી પહોંચાડતા હોઈએ છીએ। ચોક્કસ એક અહીંયા નેગેટિવ વાતાવરણ પણ ઊભું થઈ રહ્યું છે, પરંતુ એક સારા સમાચાર પણ આપણી સામે આવી રહ્યા છે। અત્યારે હાલ સમગ્ર વિશ્વ જ્યારે વેક્સિન તરફ મીટ માંડીને બેઠું છે, કોરોના રસીની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે જ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ અહીંયા સામે આવી છે। ખાસ કરી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે અહીંયા રસી તૈયાર થઈ રહી છે। આ એક કહી શકાય કે અમેરિકાની ત્રીજી એવી રસી છે કે જેનું અત્યારે હાલ કહી શકાય કે અંતિમ તબક્કામાં પરીક્ષણ થઈ રહ્યું છે। પહેલી બે રસીની જો વાત કરીએ તો અમેરિકી કંપની ફાઇઝર દ્વારા પણ રસી તૈયાર કરવામાં આવી છે, જે 95% સફળ રહી છે। મોડેના કંપનીની રસીની જો વાત કરવામાં આવે તો મોડેના કંપનીની રસી પણ તૈયાર કરવામાં આવી છે, જે 94.5% સફળ રહી છે। પરંતુ સૌથી વધારે જે રસીને લઈને આશા જોવા મળી રહી છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે આ એક રસી જે તૈયાર કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આજે ઓક્સફર્ડ યુનિવર્સિટી અંતર્ગત જે રસી તૈયાર થઈ રહી છે તેનું ઉત્પાદન અહીંયા ભારતમાં ખાસ કરી અને પૂનામાં આવેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તૈયાર થવાનું છે। એટલે વિશ્વને એક કહી શકાય કે ખૂબ જ સસ્તા ભાવે આ રસી મળી શકે છે, પરંતુ અહીંયા 2 ડોઝમાં આ રસી આપવાની રહેશે। અહીંયા ઓક્સફર્ડ યુનિવર્સિટીની તો રસી તૈયાર થઈ રહી છે, પરંતુ સાથે ફાઇઝર અમેરિકી કંપની ફાઇઝર દ્વારા જે રસી તૈયાર કરવામાં આવી છે તેણે પણ દાવો કર્યો છે કે તે ડિસેમ્બરમાં રસી પહોંચાડી શકે છે જો અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મંજૂરી મળી જાય તો। એટલે અહીંયા તમામ રીતે તૈયારીઓ થઈ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે સામાન્ય માણસના મનમાં ઘણા બધા પ્રશ્ન છે કે આખરે કઈ રીતે આ રસી તૈયાર થતી હોય છે, એની પ્રોસિજર શું રહેતી હોય છે, વિશ્વના અન્ય દેશોમાં જ્યારે તૈયાર થઈ રહી છે તો ભારત સુધી એ કેવી રીતે અને કેટલા તબક્કાઓમાં પહોંચશે। સાથે અહીંયા જે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા રસી તૈયાર થઈ રહી છે એને અન્ય કોઈ રીતે રાખવાની જરૂર નથી, એક ફ્રીઝના ટેમ્પરેચરમાં પણ અહીંયા રાખી શકાય છે। એટલે અન્ય કોઈ કહી શકાય કે અહીંયા આટલી મોટા પ્રમાણમાં જ્યારે રસી તૈયાર કરવાની વાત છે ત્યારે કોઈ બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત નહીં રહે। ત્યારે વેક્સિનને લઈને પણ સામાન્ય લોકોમાં ઘણા બધા પ્રશ્નો અહીંયા ઊભા થતા હોય છે, તો એ તમામ મુદ્દાઓ પર આજે અમે વિસ્તૃત રૂપે ચર્ચા કરીશું અને આપને પણ માર્ગદર્શન પૂરું પાડીશું। પરંતુ સાથે અહીંયા એ આપણે ન ભૂલવું જોઈએ કે ભલે વેક્સિન આવવાના દિવસો હવે કદાચ નજીક દેખાઈ રહ્યા હોય, પરંતુ અહીંયા કહી શકાય કે બેજવાબદારી ભર્યું વર્તન કરવું હજી પણ અહીંયા કોઈ અલાઉ નથી કરતું। અત્યારે પણ માસ્ક પહેરવાની જરૂર છે, ખાસ કરી અને વેક્સિન ન આવે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવાથી અને સેનિટાઈઝરના ઉપયોગથી આપણે બચી શકીએ છીએ। તો અહીંયા વધારે પડતા ઉત્સાહમાં આવી જઈ અને બેદરકારીઓ આપણે ન દાખવીએ। ગુજરાત ન્યૂઝ અહીંયા આપને અપીલ કરી રહ્યું છે। અને રહી વાત વેક્સિનની, તો તે મુદ્દે અત્યારે હાલ આપણે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે। ત્યારે આ ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર શ્રીરાજ શાહ કે જેઓ એલજે ફાર્મસીના પ્રિન્સિપલ છે, સાથે ડૉક્ટર નીરવ સવાણી કે જેઓ ફિઝિશિયન છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ડૉક્ટર શ્રીરાજ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। એક સારા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે અને એ છે કે હવે આ જે કોરોના કાળમાં આપણે સતત કોરોના સામે લડતા આવ્યા છે, આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે હવે જલ્દીમાં જલ્દી રસી આવી શકે છે। ડિસેમ્બરમાં અમેરિકામાં આવે તો પછી ફેબ્રુઆરીમાં અહીંયા ઇન્ડિયામાં આવી શકે છે। કેવી રીતે એક તો જોઈ રહ્યા છો અને આપની પ્રતિક્રિયા શું છે? એકચ્યુઅલી ફાઇઝર અને મોડર્ના 2 ફ્રન્ટ રનર હતી છેલ્લા થોડા અઠવાડિયા સુધી, અને એના જ ડેટા આવતા હતા। હવે જ્યારે એસ્ટ્રાઝેનેકાના ઓક્સફર્ડ જે વેક્સિન બનાવી રહી છે, જેની સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુના ખાતે કંપની છે, એનું જે કોલેબોરેશન છે, એના જે સમાચાર આયા એ બહુ સમજવા લાયક છે। હું થોડો સમય લઈશ એના માટે કે તમે જુઓ કે મોડર્ના અને જે ફાઇઝરની વેક્સિન છે એ અરાઉન્ડ 95% એની એફિકસી થાય છે। હવે તમે જો એસ્ટ્રાઝેનેકાના ડેટાને તપાસો તો જનરલી 2 ડોઝમાં વેક્સિન હોય તો પહેલો ડોઝ, અડધો ડોઝ અને ફૂલ ડોઝ, એ જો 2 ડોઝ આપેલા હોય એટલે લગભગ 1.5 ડોઝ કહી શકાય, તો એની એફિકસી 90% છે। પરંતુ જો 2 પૂરેપૂરા ડોઝ આપેલા હોય એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના કેસમાં તો એની એફિકસી જે છે 62% છે।
એટલે કહેવાનો મતલબ કે સારી રીતે સિલ્વર લાઇનિંગ એવી છે કે ઓછા ડોઝમાં તમને સારો રિસ્પોન્સ મળી જાય છે એસ્ટ્રાઝેનેકાના કેસમાં. અને હવે વધારે ડોઝમાં કેમ નથી મળતો એનું કારણ એ કે સેચ્યુરેશન આવી જાય તો એ ઇમ્યુન રિસ્પોન્સ થોડો ઘટી જાય. એટલે 62% નિરાશ થવાની જરૂર નથી. વસ્તુ હાઇલાઇટ કરવાની એ છે કે ઓછા ડોઝમાં પણ તમે આ 90% એફિકસી આટલા ગિવન પોપ્યુલેશનમાં આપી શકો છો. બહુ સારા સમાચાર છે, કારણ કે આપણો જે ભારત દેશ છે એ લો ઇન્કમ ગ્રુપમાં આવે છે કે જેને પોસાતી નથી. હવે તમે મોડર્ના અને ફાઇઝરની વાત કરો તો એ ખૂબ મોંઘી હોવાના કારણે એ લગભગ એવું કહે છે કે એવરેજ $20 થી $30 પર ડોઝ થશે, અને એમાં કોલ્ડ ચેન ડિસ્ટ્રીબ્યુશન ને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ ઇન્ક્લુડ નથી કર્યા. તમે જો અદાર પુનાવાલા જે સીઈઓ છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા, એનું સાંભળો તો એમને ક્લિયર કીધું છે કે અમે $3 થી $4 માં રસી આપીશું. એટલે લગભગ 500 ની આજુબાજુમાં કદાચ આપશે. જો પ્રાઇવેટ યુઝમાં પણ હશે, ₹500 ગવર્મેન્ટ, પ્રાઇવેટ યુઝ કરો તમારે ₹1000 ચૂકવવા પડે. તો કોસ્ટની દ્રષ્ટિએ, એફિકસીની દ્રષ્ટિએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોલ્ડ ચેન જે આપણે વાત કરીએ કે સ્ટોરેજ એસ્ટ્રાઝેનેકા સૌથી વધારે આપણને લાભરૂપ છે. તો આ ખરેખર બહુ સારા સમાચાર છે ઇન્ડિયા માટે ખાસ કરીને. બિલકુલ બિલકુલ. ડોક્ટર શ્રેયાસ, પણ અહીંયા કોસ્ટિંગ વાઇઝ જો આપણે જોઈએ તો અહીંયા ખાસ કરીને ફાઇઝર અને મોડેના આ બંનેની રસી અહીંયા કદાચ કોસ્ટિંગ વાઇઝ આપણને વધારે લાગી રહી છે, પરંતુ અહીંયા મહામારીનો જ્યારે સમય છે, ફાઇઝર દાવો કરી રહ્યું છે કે અમે સંપૂર્ણ રીતે અહીંયા તૈયાર છીએ, માત્ર અહીંયા ક્યાંક ને ક્યાંક મંજૂરીની અહીંયા રાહ જોવાઈ રહી છે. તો શું લાગે છે કે કદાચ જલ્દી પ્રાયોરિટીમાં અથવા તો પરિસ્થિતિને જોઈને તેને પણ મંજૂરી મળી જશે? હા, એટલે મંજૂરી મળી જાય કે આપણે આપણી જે સંસ્થાઓ છે એ એમાં મંજૂરી મળી જાય, પણ ખાલી મંજૂરી મળવાથી થતું નથી. કારણ કે ટ્રાયલ તો ઘણા વખત સુધી ચાલતા હોય, પણ ઇમરજન્સી ઓથોરાઇઝેશન કોરોનાના કેસમાં દરેક ઇન્ડિયન રેગ્યુલેટર્સ આપી દેશે. મહત્વની વસ્તુ છે ઇફેક્ટિવનેસ. હવે અમુક પોપ્યુલેશનમાં એફિકસી આવી, પણ આપણા ઇન્ડિયન કન્ટેક્સમાં મોડર્ના કે ફાઇઝરના એક્ઝેક્ટ ડેટા આપણને હજી સુધી ક્લિયર મળ્યા નથી, કે હજી નથી આવ્યા. હવે આમાં એવું છે કે તમે રસી એ પોપ્યુલેશનમાં ગિવન કન્ડિશનમાં સારી છે, પણ આપણા ઇન્ડિયનમાં જ્યારે ટેમ્પરેચર ને બધું વધારે હોય ત્યારે ઇફેક્ટિવ રહેશે કે નહીં એ જોવાનું રહે. તમે મોડર્નાની વાત કરો તો -20 ટેમ્પરેચર જોઈએ, અને તમે જો એસ્ટ્રાઝેનેકાની વાત કરો -70. હવે -70 સુધી રાખવાની આપણી પાસે આટલા મુખ્ય શહેરોમાં એ શક્તિ હજી સુધી આપણે વિકસાવી નથી શક્યા. -20 તો હજી પણ ચલો મેનેજેબલ છે, કારણ કે પોલિયો વેક્સિન આપણી -20માં આપણે સેવ કરતા, એટલે સ્ટોરેજ કરતા હતા. હવે વસ્તુ એ જ છે કે જો કોલ્ડ ચેન ડિસ્ટ્રીબ્યુશન, જો પ્રોપર એડમિનિસ્ટ્રેશન છેક સુધી પહોંચવાની આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ તો કદાચ કોસ્ટ આપણે ઇગ્નોર કરી શકીએ. પણ જો કોસ્ટલી પણ હોય, આ સ્ટોરેજ કન્ડિશનના પણ ઇસ્યુ હોય, આ બધા જ ઇસ્યુ હોય, તો પછી એસ્ટ્રાઝેનેકા પર જ આપણે મદાર રાખવું પડે, એ આપણે લાગી રહ્યું છે. જી બિલકુલ. ડોક્ટર નીરવ, જો આ જ રીતે આપણે આગળ વધતા રહીશું, અથવા તો આ જ રીતે કહી શકાય કે જો આપણે આગળ વધીએ છીએ તો હવે એ દિવસ તો દૂર નથી કે આપણને કોરોનાની રસી મળી ગઈ છે, અથવા તો કોરોનાનો ખતરો ટળ્યો છે, અનુભવ આપણે કરી શકીએ. કેવી રીતે જોઈ રહ્યા છો અને આપની પ્રતિક્રિયાઓ શું છે? જે કહ્યું સાહેબે યોગ્ય છે કે વેક્સિનની અત્યારે ટ્રાયલ અને રેસ ચાલી રહી છે કે કોરોના સામે તમે જોઈ રહ્યા છો ઓક્સફોર્ડ આસ્ટ્રાઝેનેકાનું જે સંયુક્ત ગ્રુપ છે, ફાઇઝર છે, ઝાયડસ છે, ઇવન ભારત બાયોટેક પણ પોતાની વેક્સિનેશન માટે આગળ વધી રહી છે કે ભાઈ આપણે આ કોરોના ઘાતક બીમારી છે એની સામે વેક્સિનેશન શોધી કાઢીએ. હા, વેક્સિન બનાવવી જે ભૂતકાળમાં જાણવા મળ્યું છે કે બહુ લાંબી પ્રોસેસ છે, ઘણીવાર 8 થી 10 વર્ષ પણ લાગતા હોય છે. બીજી વસ્તુ કે વેક્સિન ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ 4 ટ્રાયલમાંથી પસાર થઈને આપણી સમક્ષ આવી રહી છે. એટલે આ બધી પ્રોસેસ આ મહામારીને કારણે એટલી સ્પીડમાં ચાલી રહી છે કે દરેક ડેવલપિંગ એઝ વેલ એઝ ડેવલપ્ડ કન્ટ્રી આ વસ્તુ તરફ જઈ રહી છે. હા, જે રીતે જણાવ્યું રીતે કે ફાઇઝર મોડેના એકદમ આગળ છે, ફેઝ 3 ટ્રાયલ સુધી પહોંચી ગયા છે, અને એમનો એવો દાવો છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 3-4 મહિનામાં આ વેક્સિન લોન્ચ કરી શકે એમ છે. હા, જેવી રીતે આપણે જાણીએ છીએ કે કોરોના સામે
જે દવા જાપાનમાં ફર્સ્ટ ટાઈમ શોધાણી ફેવિપિરાવિર એ તરત જ માર્કેટમાં લોન્ચ થઈને ઇન્ડિયામાં સુધી પહોંચી ગઈ અને ઘણા માઇલ્ડ ટુ મોડરેટ કેસને ફાયદો થયો છે આ દવાથી. એવી જ રીતે જો આ વેક્સિન આપણી સમક્ષ જલ્દી આવી જાય તો સમાવ કે આપણે આ મહામારી સામે ફાયદો લઈ શકીએ એમ છે. હા, યુઝ્યુઅલી આપણે જોઈએ ત્યાં સુધી કે માઇલ્ડ ટુ મોડરેટ કેસ કોરોના કે માઇલ્ડ કેસ હોય છે, યંગ છે, જેમને કોઈ પણ બીમારી નથી હોતી, ઉંમર નાની હોય છે, જે હેલ્ધી હોય છે, એમને કોરોનાની ઇફેક્ટ જે ઓલ્ડ એજ વાળા હોય છે, ડાયાબિટીસ, પ્રેશર, કિડનીના દર્દી હોય છે, જેમને હૃદયની તકલીફ હોય છે, એના કરતા ઓછી જોવા મળે છે અને એ તરત જ ઇમ્યુન થઈ જાય છે. આપણે ઘણા દર્દીના અત્યારે અમે જોઈએ છીએ કે 3 થી 4 અઠવાડિયા પછી એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવી જાય છે. ધેટ મીન્સ કે એ યંગ જનરેશન અત્યારે ઇમ્યુન થવા મળી છે. પણ જે ઓલ્ડ એજ છે, જે કોમોર્બિડ ઇલનેસ વાળા છે, એમના માટે આ વેક્સિન જરૂરી છે. એટલા માટે કે એમને જયારે ઇફેક્ટ આવે છે ત્યારે 2 થી 3 દિવસમાં તરત જ અસર થવા મળે છે. ઇવન ઘણા દર્દીને ફર્સ્ટ ડે થી જ લંગ્સમાં 30-40% ઇન્વોલ્વમેન્ટ અને એકદમ માઇક્રોથ્રોમ્બોએમ્બોલિઝમની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. જે નિવારવા માટે જી આ વેક્સિન એક આશીર્વાદ રૂપ રહેશે આપને. અને આજે ઓક્સફોર્ડ અને આસ્ટ્રાઝેનેકાનું જે સંયોજન છે વેક્સિન બનાવવા માટે અને બીજું કે સાથે ફાઇઝર કંપની પણ પોતે ફેઝ 3 ટ્રાયલ સુધી પહોંચી ગયા છે. તો એ બહુ સારું કહેવાય અને 3-4 મહિનામાં જો આપણી પાસે વેક્સિન અવેલેબલ થઈ જાય તો આપણે આ મહામારી અટકાવી શકીએ અને જે ઉંમરવાળા અને જે કોમોર્બિડ ઇલનેસ સાથેના દર્દીઓ છે એમને બચાવી શકીએ. જી બિલકુલ. ડોક્ટર શ્રીરાજ, આપની પાસે આવવા માંગીશ. કયા કયા પરિબળોને અથવા તો પરિમાણોને ધ્યાનમાં રાખી અને રસી તૈયાર થતી હોય છે? ખાસ કરી અને રસી લીધા પછી તેની અસરો અથવા તો તેની આડઅસરો લાંબા ગાળે પણ કોઈ અસરો જોવા મળી શકે અથવા તો સાઈડ ઇફેક્ટ જોવા મળી શકે, આ બધી બાબતો પર કેટલું પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે? હા, એટલે એકચ્યુઅલી તમે ફેઝિસ વિચારો ને કે જેમ ડોક્ટર ગોંડલિયાએ કીધું કે દેર આર 4 ફેઝિસ, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4. હવે પહેલો ફેઝ જે છે ને ત્યાં ખાસ સેફટીનું ધ્યાન રખાય કે ભાઈ અલ્ટિમેટલી હવે આપણે વિચારો કે ઇમરજન્સી ઓથોરાઇઝેશન કયા બેઝ પર આપી શકો કે જો વેક્સિન સેફ જ ના હોય તો તમે એ ના કરી શકો. તો પહેલા સેફટી જોવાય, પછી સેકન્ડ ફેઝમાં સેફટી એઝ વેલ એઝ ડોઝ કેલ્ક્યુલેશન થાય. થર્ડ ફેઝ કે જેમાં આ બંને વસ્તુને બ્રોડર પોપ્યુલેશન લઈ જાય અને ચોથામાં પોસ્ટ માર્કેટ સર્વેલન્સ, એટલે માર્કેટમાં ગયા પછી એનું સર્વેલન્સ એ રીતે થાય. તો માય પોઈન્ટ ઇઝ કે જે વેક્સિન જ્યારે તમે બનાવો, હવે વેક્સિનમાં તમને કહી દઉં કે ભાઈ મોડર્ના અને તમે ફાઇઝરની વાત કરો તો મોડર્ના અને ફાઇઝરની છે ને mRNA પ્રકારની છે. હજી સુધી mRNA પ્રકારની વેક્સિન હજી સુધી હ્યુમન પોપ્યુલેશનમાં એ રીતે અપાઈ નથી. તો એ બહુ જ નવી ટેકનોલોજી છે. પણ એના ફાયદા એવા છે કે ભાઈ એની સેફટી વધારે છે, એની એફિકસી વધારે, તમે જોઈ શકો 95% એફિકસી આવી. પ્લસ અત્યારના ભલે મોંઘી હોય બિકોઝ ઓફ ઇટ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી, પણ અલ્ટિમેટલી ઇઝ વેરી ચીપ. ભવિષ્યમાં ઘણી સસ્તી ટેકનોલોજી થશે અને લેબમાં બનાવી શકાય. તો આ બધા પરિબળોનું ધ્યાનમાં રાખીને mRNA જે ટેકનોલોજી છે એ ખરેખર સારી છે, પરંતુ એની કોલ્ડ ચેન જે રિક્વાયરમેન્ટ છે એ થોડી અઘરી છે. એટલે હવે સપોઝ દર્દીઓના આડઅસરની વાત કરીએ તો કોઈ પણ દર્દીની ફેઝ 1 થી જયારે એનરોલ થયેલો હોય તો છેક ફેઝ 3 સુધી અને ઇવન 4 માં એના સાઇડ ઇફેક્ટ્સ રિપોર્ટ કરવાના હોય. હવે તમે કદાચ જો વચ્ચે જોવો છો એસ્ટ્રાઝેનેકા વચ્ચે એના ટ્રાયલ બંધ કરી દીધા હતા કારણ કે એક સાઇડ ઇફેક્ટ્સના કારણે કોઈનું મૃત્યુ થતું, કદાચ બહુ ગંભીર રીતે માંદગી થઈ હતી, તો એના કારણે બંધ કર્યા. તો જ્યાં સુધી સેફટી પ્રોફાઇલ ક્લિયરલી ના થાય ત્યાં સુધી તમારે વેક્સિન મૂકી ના શકાય. કોરોના છે, ઇમરજન્સી મૂકો અલગ વસ્તુ છે અને ધેટ્સ વાય કોઈ પણ ફેઝ 3-4 વર્ષનો વધારે ટાઈમ જનરલી આપવો જોઈએ, અપાતો હોય છે. પણ કોરોનાના કારણે તમારે ઇમરજન્સીમાં આપવું જ પડે બીકોઝ તો સેફટી જો આપણને આપેલી હોય કે ભાઈ આ સેફ છે તો તમે જઈ શકો. જનરલી આડઅસરમાં સિમ્પલ હેડેક હોય કે ડાયરિયા હોય કે બીજા કઈ પ્રોબ્લેમ હોય, ટોલરેબલ જેને કહેવાય, તો એમાં કોઈ બહુ વાંધો નથી આવતો. હા, કોઈ મોટા પાયે બોડીના ઓર્ગનને નુકસાન થયું, બ્રેનને થયું કે હાર્ટને થયું અથવા મૃત્યુ થયું તો એવા કેસીસમાં તમારે જોવું પડે. બાકી ઘણીવાર સહેજ તાવ આવે ને ઉતરી જાય, પણ મને નથી લાગતું કે વેક્સિનના સંદર્ભમાં આ સાઇડ ઇફેક્ટ્સ એડવર્સ ઇફેક્ટ્સ જોવી જોઈએ કે જે જનરલી રિપોર્ટ થતી હોય છે અને સેફટી હોય તો જ વેક્સિન બજારમાં મુકાય. એટલે જ રેગ્યુલેટરનું કામ જ એ છે કે સેફ વેક્સિન મૂકે. ઇફેક્ટ કરતા સેફટીને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ ઇન કેસ ઓફ ઇમરજન્સી ઓથોરાઇઝેશન.
જી બિલકુલ ડોક્ટર શ્રીરાજ, આ વાત એ રેગ્યુલેટરની, પરંતુ મહત્વની બીજી એક બાબત કે કોઈ પણ એક દેશ જ્યારે વેક્સિન તૈયાર કરે છે ત્યારે અન્ય દેશો એને સ્વીકારી લે એની આ જરૂરી નથી બનતું. એની પણ આખી એક પ્રોસિજર રહેતી હોય છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? એ કઈ રીતના આખી પ્રોસિજર રહેતી હોય છે? એટલે પ્રોસિજર એટલે આમ થોડી જટિલ પ્રોસિજર છે, પણ તું ભાઈ સિમ્પલ ભાષામાં એવી રીતે કહું કે દરેકનું એક પોતાનું એક રેગ્યુલેટર છે. સપોઝ ઇન્ડિયામાં એક રેગ્યુલેટર છે, એ રીતે યુરોપમાં છે, યુકે ની અંદર એનું છે, અમેરિકામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે. તો હવે જનરલી સેફટી ડેટા, હવે તમે સપોઝ હું એસ્ટ્રાઝેનેકાની જ વાત કરું તો એસ્ટ્રાઝેનેકાના કેસમાં ઓલરેડી એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડની જે છે એ યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં એ ટ્રાયલ ચાલી રહ્યા છે. હવે એ ટિપિકલ એક કાઇન્ડ ઓફ જાત જેને કહીએ એના પર ચાલી રહ્યા છે, મનુષ્યની જે જાત કે એના પર ચાલી રહ્યા છે. હવે એ ઇન્ડિયામાં હજી આઈ એમ નોટ અવેર અબાઉટ ધેટ ડેટા. તો એ એથનિસિટી જેને કહીએ ને, તો એથનિસિટી કે મનુષ્યની જે જાત જેને કહેવાય એના પર બહુ અસર પડે. તો એ જો એ ડેટા એકબીજાને શેર કરે અને હ્યુમન ટ્રાયલ ઇન્ડિયામાં પણ જો પ્રોપર થાય અને શેર કરે તો હ્યુમન જે ઇન્ડિયન જે રેગ્યુલેટર છે તો આપે. એ જ રીતે જાપાનીઝ રેગ્યુલેટર હોય તો એના પોતાના પોપ્યુલેશનમાં જ્યાં સુધી ક્લિયર ડેટા ના આવે ત્યાં સુધી જનરલી રેગ્યુલેટર આપતો નથી હોતો. અગેન આમ ફરી વાર કહું કે કોરોના છે, ઇમરજન્સી ઓથોરાઇઝેશન બેઝડ ઓન અધર કન્ટ્રીઝ ડેટા એ કરી શકાય, પણ જ્યાં સુધી હું એવું પર્સનલી માનું છું કે જ્યાં સુધી પોતાના દેશના ડેટા ક્લિયર ના આવે ત્યાં સુધી ઓથોરાઇઝેશન આપવી ના જોઈએ. બટ અગેન સેફટી ઇઝ પ્રાઇમ રાધર દેન એફિકસી. એટલે અત્યારના શેરિંગ ઓફ ડેટા ચાલી રહ્યા છે. જો જે આપણે એ છે રેગ્યુલેટર ઇન્ડિયન એને યોગ્ય લાગશે તો ચોક્કસ એની ઓથોરાઇઝેશન આપશે. જી બિલકુલ. ડોક્ટર નીરવ, જ્યારે હવે વેક્સિનના સમાચાર આવી રહ્યા છે, કહી શકાય આપણા માટે ઘણા સારા સમાચાર છે કે જેના માટે આપણે ઘણી બધી અહીંયા રાહ જોઈ. પણ હવે આજે પહેલાનો થોડો સમય રહી ગયો છે, એમાં ચોક્કસ લોકો અહીંયા કહી શકાય કે એક રીતે રિલેક્સ બની જશે કે હવે વેક્સિન આવી જવાની છે, અથવા તો હવે રસી શોધાઈ ગઈ છે, હવે વધારે દિવસ નથી ખેંચવાના. કોરોનાનો ખતરો હતો છે ત્યારે પણ જો આટલા લોકો બેદરકાર રહેતા હોય તો હવે આ એક સમય છે કે અહીંયા બેદરકારી વધશે. આપણે આશા રાખીએ કે ન વધે, પણ એ વધશે. પરંતુ આ પણ જે સમય છે અને એમાં પણ લોકોની બેદરકારી એ કેટલી ખતરારૂપ સાબિત થઈ શકે છે. આપણે જે જોઈ શકીએ છીએ અત્યારે ઘણી કન્ટ્રીમાં, ઇવન ડેવલપ કન્ટ્રીમાં પણ અત્યારે સેકન્ડ પીક જોવા મળી રહ્યો છે. એ રીતે જો લોકો બેદરકાર રહે, જે 6 ફીટ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ ના રાખે, ઇવન મેરેજ સિઝન આવી ગઈ છે તો મેરેજમાં પણ જે પબ્લિક પોપ્યુલેશન ઓછું હોવું જોઈએ, ડિસ્ટન્સ રાખવું જોઈએ, અમુક વિધિઓ છે આપણે આપણા માટે નહીં પણ બીજા માટે પણ અવોઇડ કરવી જોઈએ કે જેના કારણે આ અગેન જે સેકન્ડ પીક ચાલી રહ્યો છે એ પાછો એડવાન્સમાં ના જતો રહે. જે આપણે જાણ્યું કે જૂન જુલાઈની સિઝનમાં એવી મહામારી ફેલાયેલી હતી કે ઇવન કોઈ પણ દર્દીને બેડ મળવા માટે મુશ્કેલી હતી. ઇવન વેન્ટિલેટરની આટલી અછત ઊભી થઈ ગઈ હતી. અમે તો ત્યાં સુધી ફીલ કર્યું છે કે તમારી પાસે ધનાઢ્ય બહુ જ સારી સંપત્તિ હોય પણ સારી નર્સિંગ કેર અને સારી સુવિધા મેળવવા માટે પણ તલપાપડ થવું પડતું હતું. એવો સમય પાછો જોવા ના મળવો જોઈએ. અને આ બધા દર્શક મિત્રોને પણ આપણે ખાસ માહિતી આપવા જેવું છે કે વેક્સિનની ટ્રાયલ ચાલુ છે હજુ, અને સાથે કે હજુ વેક્સિનની ઇફિકેસી કેટલી છે અને ઇમ્યુનિટી કેટલી મળે છે આપણે એ હજુ જાણવા મળ્યું નથી. એટલા માટે આપણે જે સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્ક પહેરવાનું છે, સેનિટાઇઝેશન છે, અને એ આપણે બધું પ્રોપર ફોલો કરવું જોઈએ. અને હમણાં જે નાઇટ કર્ફ્યુ પણ ચાલુ કરી દીધું છે મોટા સિટીમાં, એ પણ આપણે સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. જી બિલકુલ. ડોક્ટર શ્રીરાજ, આપની પાસે આવવા માંગીશ. ઓક્સફોર્ડ અને સાથે ખાસ કરી અને અહીંયા જે અન્ય એક કંપની છે એસ્ટ્રાઝેનેકા દ્વારા જે રસી તૈયાર કરવામાં આવી છે તેનું ઉત્પાદન અહીંયા ખાસ પૂનામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં થવાનું છે. ત્યારે કહી શકાય કે અન્ય સુવિધાઓને લઈને અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ કેટલી તૈયાર છે? આવનારા દિવસોમાં અન્ય કોઈ વિકલ્પની પણ અહીંયા આપણા માટે જરૂર ઊભી થશે જ્યારે આટલી મોટી સંખ્યામાં રસી તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવાની છે ત્યારે?
જનરલી કોઈ પણ દેશ હોય ને એક રસી પર આધાર નથી રાખતો. એટલે જો અસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ વાળી જે રસી છે કે જેની સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું કોલેબોરેશન છે એ 100% આપણા માટે બહુ કામની છે. બટ એ એકલી જનરલી એવું કહેવાય કે વેક્સિનમાં અને દવાઓમાં એવું કહેવાય દેટ શુડ બી અ કોકટેલ થેરાપી એવું કહેવાય. તો ફાઇઝર છે, મોડર્ના, એની સાથે પણ આપણી ભારત સરકાર વાત કરી રહી છે કોલેબોરેશન માટે કે જેથી ડોઝ ખરીદી શકે. એ જ રીતે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, એવું તમને એક વસ્તુ કહી દઉં, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇઝ મોર દેન કેપેબલ ટુ નોટ ઓનલી ગીવ ધ ડોઝીસ ઇન ઇન્ડિયા પણ ઓવર ધ વર્લ્ડ. એટલે આપણે કદાચ મને જાણકારી છે ત્યાં સુધી 40% થી 50% જે વેક્સિન્સ છે આખા વર્લ્ડ ઇન્ડિયામાં બને છે અને એમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એનું ફોકસ જ આ છે. એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પર આપણે આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરી શકીએ એની કેપેસિટીની વાત કરીએ તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે જે કોલેબોરેશન કરેલું છે આપણા લાભમાં છે. એનું કારણ કે એ હું તો કહું કે મેડ ઇન ઇન્ડિયા એટલે જે આત્મનિર્ભર ભારત કે મેડ ઇન ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના થ્રુ દેટ એ પણ આપણે આમાં કરી શકીશું આ વેક્સિનના સંદર્ભમાં. તો એ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થશે, લોજિસ્ટિકલી એ ઇઝી બનશે. પ્લસ એની જે સ્ટોરેજ કન્ડિશન છે ને આ વેક્સિનની સ્ટોરેજ કન્ડિશન એ 2 થી 8 ડિગ્રી સેલ્સિયસની છે, જે તમે ફ્રીજમાં 6 મહિના સુધી આ ટેમ્પરેચર રાખો ને તોય એને કશું ના થાય. એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇઝ અ વેરી કેપેબલ કંપની અને એની લેગસી રહી છે એટલે એ તો સારું કરશે જ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એક જ વેક્સિન પર ડિપેન્ડ ના રહીએ, પણ મોડર્નના છે ની વેક્સિન છે, ફાઇઝરની છે, ઇવન કોવેક્સિન, આપણે કોવેક્સિનને ના ભૂલવું જોઈએ. કોવેક્સિન ઇઝ ધી ઓનલી ઇન્ડિજિનિયસ વેક્સિન કે જે આપણે જ બનાવી, હજી એના ડેટા નથી આવ્યા, હજી થર્ડ સ્ટેજમાં જઈ રહ્યું છે. તો બીકોઝ ડેટા નથી લાવવા ના કહી શકીએ, પણ જો એની પણ એફિકસી આવી તો કોવેક્સિન કે જે ઇન્ડિજિનિયસ છે એ આપણા માટે સૌથી વધારે જબરદસ્ત ન્યૂઝ રહેશે ઇન્ડિયાના સંદર્ભમાં. સો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઇઝ અ વેરી ગુડ કંપની. અને ફેબ્રુઆરીમાં જે રીતે મેં એમનો ઇન્ટરવ્યુ સાંભળ્યો એવો ફેબ્રુઆરી એન્ડ સુધીમાં લગભગ દરેક ને ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ફ્રન્ટ લાઇન વર્કર્સ જે પ્રાયોરિટાઇઝ જે ગ્રુપ છે, પ્રાયોરિટી ગ્રુપ, એને મળી જાય એવું તો થઈ જ ગયું. એટલે ફેબ્રુઆરી એન્ડમાં ઘણી શક્યતા છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, વિશ્વમાં એવી કુલ 11 જેટલી રસીઓ છે કે જે કહી શકાય કે અત્યારે હાલ અંતિમ તબક્કામાં છે. પરંતુ અહીંયા જ્યારે આ તમામ વાતો સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત અમે પણ આપને કહી રહ્યા છીએ કે અહીંયા સતર્ક રહો, ખાસ કરી, અને તમામ જે કોરોના ગાઈડલાઈન છે તેનું આપણે પાલન કરીએ. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે જોડાયા હતા ડોક્ટર શ્રીરાજ શાહ અને સાથે ડોક્ટર નીરવ ગોંડલિયા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.